શું ન કરાય એ મહાભારતથી શીખવાનું છે, શું કરાય એ રામાયણથી શીખવાનું. રામાયણમાં સત્યની વાત, સત્યનું પાલન એ જ ધર્મ, એવું રામાયણ કહે છે. ધર્મ ન દૂસર સત્ય સમાના. રામાયણનો સંબંધ કર્મ સાથે છે વધારે. રામજીનું કર્મ, રામજીનું આચરણ જોવાનું છે અને એ પ્રમાણે આપણે ચાલવાનું છે. કેવી રીતે જીવવું તે રામાયણ શીખવાડે, શું કરાય તે રામાયણ શીખવાડે. ગીતા એટલે મહાભારત. શું ના કરાય એ મહાભારત શીખવાડે. રામાયણથી શીખો, આ કરાય, આ કરાય, આમ કરાય, આમ કરાય. મહાભારતથી એ સમજવાનું, આમ ન કરાય, આમ ન કરાય. ભલે ધર્મ રાજા હતા યુધિષ્ઠિર, પણ જુગાર રમ્યા તો શું દશા થઈ? આમ ન કરાય. ધર્મ રાજા હતા તો પણ એની દશા આવી ખરાબ થઈ, તો આપણે કોણ? દ્યુત ન રમાય, એ ન કરાય. જુગારમાં પત્નીને મૂક્યા, દ્રૌપદીને મૂક્યા. અત્યારે આવું કોઈ કરે તો એની કેટલી ટીકા થાય. આમ ન કરાય. પેલા દુર્યોધનને જળની જગ્યાએ સ્થળ ને સ્થળની જગ્યાએ જળ દેખાયું. હતું પાણી ને પાણીમાં એવી રીતની મજાની રંગોળી બનાવી હતી પાંડવોના ઈ મહેલમાં. દુર્યોધનને એમ લાગ્યું કે વાહ, શું મજાનો ગાલીચો છે. એ ચાલવા ગયો ને પડ્યો પાણીમાં. દ્રૌપદી હસ્યા. આવી એક કથા છે ને મહાભારતથી સંબંધિત. અને પછી કહ્યું આંધળાના તો આંધળા જ હોય ને. અને યુદ્ધનું બીજ રોપાઈ ગયું. શું શીખ્યું મહાભારતે? આમ ન બોલાય, આવી રીતે ન બોલાય. શું ન કરાય એ મહાભારતથી શીખવાનું છે, શું કરાય એ રામાયણથી શીખવાનું. મહાભારત અંતર્ગત જ છે ભગવદ્ ગીતા. એ ચિદ તત્વ પ્રધાન છે, જ્ઞાન. સચ્ચિદાનંદ રૂપાય. રામાયણ, ગીતા અને ભાગવત એ આનંદ તત્વ પ્રધાન છે, ભક્તિ કેન્દ્રમાં છે. તો વાલ્મીકી રામાયણ હોય, વેદ વ્યાસજી રચિત મહાભારત અને એની અંદર ભગવદ્ ગીતા હોય, કે શ્રીમદ ભાગવત મહાપુરાણ હોય, એમાં સચ્ચિદાનંદ ભગવાન પ્રગટ થાય છે. તો સતતત્વ પ્રધાન રામાયણ, ચિદ તત્વ પ્રધાન ભગવદ્ ગીતા, આનંદ તત્વ પ્રધાન ભાગવત. એટલે આપણા સનાતન ધર્મમાં બીજા બધાય ગ્રંથો છે, બીજા બધાય પુરાણો છે, પણ આ ત્રણનું અત્યંત મહત્વ રામાયણ, ગીતા, ભાગવત. તો શાસ્ત્રોનો સાર શું? જવાબ છે ભક્તિ. શ્રેય શું? શ્રેય એટલે કલ્યાણ. કોના થકી? જવાબ છે હરિભક્તિ થકી. ત્રીજો પ્રશ્ન છે ભગવાનના અવતારનું પ્રયોજન શું? શેને કારણે ભગવાનનો અવતાર થાય છે? જવાબ છે ભક્તિને કારણે. ભક્તોની ભક્તિને કારણે ભગવાન અવતાર લે છે. ભક્ત હેતુ હરિ રૂપ બનાયા, બ્રહ્માનંદ મેરે મન ભાયા. ભગવાનના કેટલા અવતાર થયા અને કેવી કેવી લીલાઓ કરી. ભક્ત મન રંજન એવી ભગવાનની લીલાઓ છે.
અને ભગવાન સ્વધામ પધારે પછી ધર્મ ક્યાં જાય? કોના શરણે જઈને રહે છે? ભક્તોના શરણે જઈને. કોઈક મીરાબાઈ મળે, કોઈક નરસિંહ મહેતા મળે, કોઈ સુરદાસજી મળે, કોઈ કબીરદાસજી મળે. ધર્મ આવા મહાપુરુષોના ચરિત્રમાં રહે છે. ભગવાનના 24 અવતાર થયા. એ 24 અવતારની કથા છે આ શ્રીમદ ભાગવતમાં. પ્રથમ અવતારે ભગવાન સનતકુમાર થયા, બ્રહ્મચર્યનું પાલન કર્યું. બીજા અવતારે વરાહ ભગવાન સમુદ્રમાંથી પૃથ્વીને બહાર કાઢી. આ ગૃહસ્થો માટેનો અવતાર છે. ત્રીજા અવતારે ભગવાન નારદ બન્યા, ભક્તિ માર્ગનો પ્રચાર કર્યો. આ વાનપ્રસ્થીઓ માટેનો અવતાર છે. ચોથા અવતારે ભગવાન નરનારાયણ પ્રગટ થયા. એ સંન્યાસીઓ માટેનો અવતાર છે. નરનારાયણ એટલે તપ. ભગવાન નરનારાયણ બદ્રિકાશ્રમમાં તપ કરે છે. ભગવાન પણ તપ કરે છે. ભગવાન કહે છે તપ એ મારું હૃદય છે. તપમાં બહુ તાકાત છે. તપના બળથી જ બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે. તપના બળ થકી વિષ્ણુ જગતનું પાલન કરે છે. તપ બલ શિવઈ કરઈ સંહારા. તપના બળથી જ શિવજી સંહાર કરે છે, પ્રલય કરે છે. તપ આધાર સબ સૃષ્ટિ ભવાની. આ સૃષ્ટિ તપના આધારે ટકી છે. તપ કઈ હિમાલયમાં જઈને થાય એવી વાત નથી. ઘરની સ્ત્રી ઘરમાં રહીને તપ કરે છે. તપ એટલે પોતાના કાર્યને સિદ્ધ કરવા માટે થઈને જે પુરુષાર્થ કરવામાં આવે, એના માટે થઈને જે સહન કરવું પડે તે સહન કરવામાં આવે. પણ કાર્યમ સાધયામી વા દેહમ પાથયામી, આવી નિષ્ઠા સાથે કામ કરે એ તપ. ઓછો પગાર હોય પતિનો અને ઓછા પગારમાંથી આખો મહિનો કેવી રીતે ઘર ચલાવવું અને ધણીની આબરૂને કેવી રીતે હાંચવી રાખવી, આ ધ્યાન રાખે એ સ્ત્રીનું તપ છે. કોઈ કાંઈ બોલી જાય, કોઈ કંઈક સંભળાવી જાય, કોઈ ઠપકો આપે તો એ સહન કરે, તપ છે. પોતાનું કર્તવ્ય ન છોડે, પોતાનું પિય હાહરુય ન છોડે. આ કંઈ કીધું નથી ને ભાગી નથી. અથવા તો બોલો એકને મોબાઈલ નો લઈ આપ્યો તો ઝેર પી લીધું. સહનશીલતા તો હાવ ઊભી પૂંછડીએ ભાગી ગઈ. સહન કરવાની કોઈની તૈયારી નથી, તપ જ નથી. તપ એટલે સહન કરવું. હિમાલયમાં જઈને સાધુ સંતો જ તપ કરે એમ નહીં. ઘરની ગૃહિણી પણ તપ કરે છે. પોતાના સુખનો ત્યાગ કરી પોતાના બાળક માટે ઉજાગરા કરનારી એ સ્ત્રી તપ કરે છે. આજે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે છે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. અને એટલા માટે ખાસ તમને બધી માતૃશક્તિને હેપી વિમેન્સ ડે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામના. પુરુષ પ્રકૃતિ વિના કશું જ કરી શકતો નથી. આ સૃષ્ટિ પુરુષ અને પ્રકૃતિના મિલનથી થાય છે. તો સ્વયં પરમાત્મા પણ ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં, પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયા. હું મારી પ્રકૃતિનો આશ્રય કરીને હું આ અનંત રૂપોમાં પ્રગટ થાઉં છું. સમાજનો 50% ભાગ આ મહિલાઓ છે, માતૃશક્તિ છે. 50% રહેવા જ જોઈએ. વચ્ચે કન્યા ભ્રૂણ હત્યા થતી બહુ, અને ઇમ્બેલેન્સ થઈ ગયો રેશિયો સ્ત્રી અને પુરુષનો.
એટલે પછી કન્યાઓની અછત થઈ, પછી કન્યા વિક્રયો લોભાત એ ચાલ્યું. એક સમય એવો હતો કે વર વેચાતા હતા, એટલે કે દાઈજો આટલા આપવા પડશે, મોટર કાર આપવી પડશે, ફ્રીજ લઈ આપવું પડશે, આવું બધું વરના બાપા માગતા. પછી કન્યાની અછત થઈ તો કન્યાના બાપા માગવા માંડ્યા. આ આપણા બધા સામાજિક રોગ છે. શાદી કો हमने सौदा बना दिया. કન્યા વિક્રય પાપ છે. કન્યા વિક્રયો લોભાત. કન્યા ભ્રૂણ હત્યા થતી હતી. એક જમાનો હતો કે દીકરી આવે ને તો દૂધ પીતી કરી નાખે, દૂધમાં ડુબાડીને મારી નાખતા. હવે આપણે ભણ્યા ગણ્યા, હવે ટેકનોલોજીનો વિસ્તાર થયો, હવે કંઈ દૂધમાં ડુબાડીને થોડી મારી નખાય, તો માના ગર્ભમાં જ મારી નાખે. ખબર પડે માના ગર્ભમાં દીકરી છે ત્યાં જ મારી નાખે. પછી કાયદા બનાવવા પડ્યા કડક, એની સજા થાય. ડૉક્ટર એવું કરે તો એને સજા થાય. એટલે પછી અભિયાન ચાલ્યું, બેટી બચાવો બેટી પઢાઓ. હવે એક પાછું વધારાનું અભિયાન ચાલુ કરવાની જરૂર લાગે છે કે બેટી બચાઓ બેટી પઢાઓ બેટી કો સમજાઓ. આપણી દીકરીઓ સુશીલ હોય, આપણી દીકરીઓ ભણેલી ગણેલી હોય. આપણી દીકરીઓ તો હવે વિમાન ઉડાડે છે, અરે આર્મીમાં પણ જોડાય છે. ભણતર વધે એનો અર્થ સમજણ વધવી જોઈએ, અને સમજણ વધે તો થોડીક સહનશીલતા હોય માણસમાં, થોડું કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર થાય. ભણ્યા, આર્થિક રૂપે સ્વતંત્ર બન્યા કે હું પણ કમાઉં છું, વાય શુડ આઈ ટોલરેટ, આ વાત આવી જાય તો ત્યાં સમજણનો અભાવ થયો. સમજણપૂર્વક પુરુષ હોય કે સ્ત્રી, એમાં આપણે કોઈ ડિસ્ક્રિમિનેશન નહીં, પણ ભણવાનો અર્થ અથવા તો આર્થિક રીતે હવે સ્વતંત્ર બન્યા એનો અર્થ ટોલરન્સ જાય પુરુષમાંથી કે સ્ત્રીમાંથી, એ સારી વાત નથી. બંને જણાએ ભોગ આપવો પડે છે. એટલા માટે વારંવાર કહું છું, તપ હિમાલયમાં જઈને જ થાય છે એમ નહીં, સંસારમાં રહીને પણ સ્ત્રી અને પુરુષે બંને તપ કરે. મનુ અને કર્દમે સાથે રહીને તપ કર્યું, ત્યારે એને ત્યાં ભગવાન કપિલ પધાર્યા. કર્દમ અને દેવહૂતિને ત્યાં કપિલ પધાર્યા. મનુ અને શત્રુપાએ તપ કર્યું તો એને ત્યાં ભગવાન પ્રસન્ન થયા, અને પછી એ દશરથ કૌશલ્યા બન્યા, એને ત્યાં ભગવાન રામ બનીને પ્રગટ થયા. પતિ પત્ની બંને તપ કરે, બંને સહન કરે, બંને પુરુષાર્થ કરે, બંને મહેનત કરે, બંને સહન કરે, બંને એડજસ્ટ કરે, બંને થોડું જતું કરે. એ જતું કરવાનું ત્યારે બને જ્યારે પ્રેમ હોય. પ્રેમ હોય ત્યાં ત્યાગ થાય જ. સૂરજ ઉગે એટલે અજવાળા થાય જ. એમ જો ખરો પ્રેમ હોય તો ત્યાગ થાય જ. ત્યાં ત્યાગ કરવો ન પડે, થાય. રામને પ્રેમ છે સત્ય માટે, રામને પ્રેમ છે પોતાના મા બાપ માટે, રામને પ્રેમ છે પોતાના કુળની પરંપરા માટે, અને એટલા માટે રામે રાજગાદીનો ત્યાગ કર્યો. ત્યક્ત્વા સુદુસ્ત્યજ સુરેપ્સિત રાજ્ય લક્ષ્મીમ ધર્મિષ્ઠ આર્ય વચસા યદગાદરણ્યમ. અને સીતાને પ્રેમ છે પોતાના રામ માટે, એટલે સીતા પણ અયોધ્યાનો ત્યાગ કરી, અયોધ્યાના સુખનો ત્યાગ કરી અને પોતાના પતિ રામની સાથે સાથે વનમાં. નહીં તો સીતાને ક્યાં વનવાસ મળ્યો હતો? લક્ષ્મણને પ્રેમ છે રામ માટે, લક્ષ્મણને કઈ વનવાસ નહોતો મળ્યો, પણ લક્ષ્મણજી ચાલી નીકળ્યા રામજીની સાથે સાથે.
જ્યાં પ્રેમ હશે ત્યાં ત્યાગ સ્વાભાવિકપણે હશે. માતાને પોતાના સંતાન માટે પ્રેમ છે એટલે પોતાના સુખનો, પોતાની નિદ્રાનો ત્યાગ કરે છે. બ્રહ્મલીન પૂજ્ય ડોંગરે મહારાજ એમ કહેતા કે જ્ઞાન માર્ગમાં સિદ્ધિ તો જ મળે જો 16 આની વૈરાગ્ય હોય, અને ભક્તિમાં ભગવાન તો મળે જો 16 આની પ્રેમ હોય. આ કલિકાલમાં 16 આની વૈરાગ્ય બહુ કઠણ છે. સંસાર છોડી દીધો હોય ને અને કાશાય વસ્ત્ર પહેરી લીધા હોય, ભગવા કપડા, એનામાંય 16 આની વૈરાગ્ય અત્યારે નથી જોવા મળતો. તો સંસારીઓમાં તો ક્યાંથી મળે? અને તેથી જ્ઞાન માર્ગમાં સિદ્ધિ એ બહુ કઠણ છે. જ્ઞાન પંથ કૃપાન કે ધારા, જ્ઞાનનો માર્ગ એ તલવારની ધાર ઉપર ચાલવા જેવો કઠણ છે. પણ 16 આની પ્રેમ સંભવ છે. ભક્તિ માર્ગમાં ભગવાન 16 આની પ્રેમ માગે. ગોપીઓ ઘરમાં રહેતી હતી, ઘર ગૃહસ્થી ચલાવતી હતી, અને પતિ છે, બાળકો છે, સગા સંબંધીઓ છે, અને છતાંય એને ભગવાન મળ્યા. કારણ 16 આની પ્રેમ. કૃષ્ણ ભક્તોમાં ગોપીઓ સૌથી શ્રેષ્ઠ ગણાય છે. ગોપી પ્રેમ કી ધ્વજા, જેને ઉદ્ધવ જેવા મોટા મોટા જ્ઞાનીઓ પણ વંદન કરે છે. વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદરેણુમ અભિક્ષ્ણશઃ યાસામ હરિકથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રયમ. આ ગોપીઓના ચરણની રજને હું વંદન કરું છું, ઉદ્ધવજી કહે છે. ગોપીઓ એવી મહાન છે. ભગવાન શ્રી કૃષ્ણે ગોપીઓને આધીન છે. હું જ્ઞાનીને આધીન છું એવું ભગવાને નથી કહ્યું. હું ભક્તાધીન છું. અહમ ભક્ત પરાધીન સ્વતંત્ર ઇવ દ્વિજ. આમ તો જ્ઞાન અને ભક્તિમાં કંઈ ભેદ નહીં. તુલસીદાસજી કહે છે, ભક્તિ જ્ઞાન નહીં કછુ ભેદા, ઉભય હરહિ ભવ સંભવ ખેદા. આ બંને સંસારના દુઃખને દૂર કરનારા છે, ભક્તિ અને જ્ઞાન. આમ તો એક જ વસ્તુ છે, પણ તમારે સમજવું હોય તો એમ કહેવાય, ज्ञान जैसे बाप है, भक्ति जैसे माता है. बाप थोड़ा कठोर होता है, माँ ज्यादा दुलार करती है. बाप में कठोरता, माता में करुणा रहती है. दोनों मिलकर के बाप बे चढ़ावता. હવે તો પરિવર્તન થયું છે. અને માં માથે હાથ ફેરવે, છાનો રાખે. બાપ દંડ કરે અને બાળકને સુધારે. માં પ્રેમ આપે, બાળકને સમજાવે. ભક્તિની પરાકાષ્ઠાએ જ્ઞાન થાય છે, અને જ્ઞાનની પરિપક્વ અવસ્થા ભક્તિ કહેવાય છે. જો આ સમજાય તો આ બંને એક જ વસ્તુ છે એ સમજાશે. ભાગવત છે એ પણ રાધા ભક્તિ હરિ જ્ઞાનમ તાભ્યામ યાચ સમન્વિતા. રાધા ભક્તિ, હરિ જ્ઞાનમ, શ્રી કૃષ્ણ જ્ઞાન છે. પ્રજ્ઞાનમ બ્રહ્મ વેદ કહે છે. રાધા ભક્તિ હરિ જ્ઞાનમ તાભ્યમ યાચ સમન્વિતા. એ બંનેથી યુક્ત જે છે એ આ ભાગવતી ગાથા, ભાગવત કથા છે. આમાં ભક્તિ અને જ્ઞાન એ બંનેની વાત છે. અને જેનામાં દ્રઢ વૈરાગ્ય છે એવા લોકો, આ શ્રીમદ ભાગવત એ પરમહંસોની સંહિતા છે એટલે એને વધારે ફળે. જેનો જેટલો દ્રઢ વૈરાગ્ય તેનો તેટલો ભાગવતમાં અધિકાર એટલે યોગ્યતા એટલે કે પાત્રતા વધારે. આ પરમહંસોની સંહિતા છે.
રામાયણ, ગીતા અને ભાગવત, આ ત્રણેયનું આપણે ત્યાં સનાતન ધર્મમાં બહુ મહત્વ છે. રામાયણ સતતત્વ પ્રધાન છે, ગીતા ચિદતત્વ પ્રધાન છે અને ભાગવત આનંદ તત્વ પ્રધાન છે. આ સચ્ચિદાનંદ ભગવાનનું જ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સતતત્વ પ્રધાન રામાયણ. જૂના જમાનામાં હાહરે વળાવતા સમજાવતા હતા કે બેટા થોડુંક કોઈ બોલી લે ને કાંઈ તો થોડું સાંભળી લેવાનું, થોડું સહન કરવાનું બેટા. અને જો એવું કહીને મોકલે, સાંભળી તો લેતી જ ન કોઈનું. કાંઈ પણ થાય, કોઈ કાંઈ કહે ને તરત ફોન કરવો બેટા, મૂંઝાતી. અને હવે પાછા આવ્યા મોબાઈલ, તો સાસરે વળાવ્યા પછી સાંજ પડે 7 વાર ફોન કરે માં. આ કહેવાનું થોડુંક કઠણ લાગે એવું છે, પણ ઘણા બધા કિસ્સામાં નહીં પણ ઘણા બધા કિસ્સામાં દીકરીનો સંસાર બગડતો હોય તો એમાં એ દીકરીની માં બહુ જવાબદાર હોય છે. વંશે વિભૂષિતકરાન નવનીરદાભા પીતાંબરા અરુણબિંબફલાધરોષ્ઠા પૂર્ણેન્દુ સુંદરમુખાત અરવિંદનેત્રાત કૃષ્ણાત પરમ કિમપિ તત્ત્વમહં ન જાનામિ. કૃષ્ણ ત્વદીય પદપંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસરાજહંસ. પ્રાણપ્રયાણ સમયે કફવાત
कंठावरोधनविधौ स्मरणं कुतस्ते। श्रीद्वारकाधीश की जय। श्री बालकृष्णलाल की जय। सद्गुरु भगवान की जय। नमः पार्वती पतये। हर हर महादेव।